ઉદયપુર સ્ટેટ અને પોતાના દીકરી કેસરીસિંહને પરણાવેલા. નાનામાં નાનો ગરાહ્યો રાજપૂત કેસરીસિંહ અને પોતાના દીકરીને પરણાવેલા. હજી હવારે જાન વડાવી અને બપોરે જાન પૂગ્યા એટલે હિંડોળા ઉપર છે કેસરીસિંહ બેઠા છે અને એણીએ કીધું કે ઠકરાણા મને પાણી ભરી દ્યો ને. એટલે ઠકરાણાએ દાસીને હાથ કર્યો, દાસી મને પાણી ભરી દે. 1 2 3 હાથ કર્યા. દાસીનું બીજા કામમાં ધ્યાન એટલે હાથ હાંભળ્યો નહીં. એટલે કીધું કે ઠકરાણા આવે તમે જ પાણી ભરી લ્યો ને. તમારાથી મને કહેવાય? મારા બાપે મને એટલો કરિયાવર આપ્યો છે, હું કેની દીકરી, અને તમારાથી આમ મને કહેવાય નહીં. ખોટું લાગી ગયું. અને હાંજે દીકરી છે રિહામણે આવી. હવે હવારે વડાયું હોય હાંજે રિહામણે આવી, બાપને આઘાત કેટલો લાગે. અને અહીંયા આવીને એની માને વાત કરી એટલે માં પણ દીકરીના પ્રેમમાં છે આવી ગઈ, એની વાતમાં આવી ગઈ. એટલે કીધું પણ આ ઉદયપુર સ્ટેટ એટલે સમજણનો હિમાળો કહેવાય. એને કીધું કે હવે કે કેસરીસિંહ અહીંયા આવે અને તમારી માફી માગે ને તો હું પાછી જાઉં. કે કાંઈ વાંધો નહીં. આણીએ એક જ લીટીમાં પત્ર લખ્યો કેસરીસિંહને કે ભાણેજ માલુમ થાય મારે થોડુંક કામ છે તમારું અને તમે આવો 2-3 દી તો મજા આવે, આનંદ આવે. આટલું જ લખ્યું. અને એમાં કેસરીસિંહ ખાનદાન બાપનો દીકરો હતો. જ્યાં ત્યાં કરવું નહીં, શેણ સગાયું કીજીએ જેવી કુળની રીત, હરખે હરખા ગોતીએ વેર વેવાય અને પ્રીત, અને જોઈને ઓરીએ જાત હુંગાતઈ હટવીએ નહીં, પડી પટોળે પાટી પછી ફાટે પણ ફીટે નહીં. અને કેસરીસિંહે કીધું કે મહારાજ કદાચ મને ઠપકો દેહે ને તો ઈ મારા હિતમાં જશે, એમાં કઈ મારું ખોટું નહીં હોય, એમાંય મારું કલ્યાણ થાય. અને કેસરીસિંહ છે અહીંયા આવે છે. 1 દી 2 દી 3 દી થતા 5-6 દી રોકાણા, પણ મહારાજ છે કઈ ઠપકો આપતા નથી. એટલે કેસરીસિંહે કીધું હવે જો હું કહું રજા લઉં અને કદાચ જો મને 2 વેણ કેવા હોય તો કહી દે. એટલે અહીં કીધું કે હવે મને રજા આપો બાપુ, મારે હવે જાવું છે, મારી માથે તો કામ ચડી ગયું હોય. નાના માણસ છે અમે, કે જાવું જ છે, રોકાણા હોત તો મજા આવે. કે ના ના હવે મારે જાવું છે. કે જાવું છે ને? હા. માં દીકરી બે સામે જરૂર કેવું ઊભી છે. અને કેસરીસિંહની મોજડી છે ઉમરામાં પડી હતી. ઉદયપુર સ્ટેટે હાથે મહારાજ પોતે મોજડી લઈ અને કેસરીસિંહના પગમાં પહેરાવી અને ત્યાં ઓલાની નજર ચોટી રહી, 2 માં દીકરીની. અને કેસરીસિંહે કીધું કે મોજડી બાપુ તમારે ઉપાડાય કે કન્યાદાન કરતી વખતે તારો અંગૂઠો ધોઈને પીતો હોય તો મોજડી તો હું છે. અને દીકરી માથે તો વાત એટલી જ હતી કે મારો બાપ ઈ જેની મોજડી ઉપાડીને દેતો હોય, પહેરાવતો હોય, અંગૂઠો ધોઈને પાણી પીતો, મારે પાણી ભરી દેવામાં વાંધો હું? પણ આજે કવિરાજ શું થઈ ગયું, કઈ કલાકાર વાત કરીને વયો જાય, પછી મગજમાં બેહે તો બે, બાકી ઠીક છે. બાકી દાદ બાપુનો દુહો છે કે દાદ આપણ દીહડા જાણ નદીરા વેણ, આ પીધા એટલા આપડા બાકી વેણરા વેણ. જો આમાં કોકને મગજમાં બેહી જાય તો અમારોય ફેરો ફળી જાય ને તમારોય ફેરો ફળી જાય. બાકી તો વાતું તો બધી હવારથી એક ધારી અહીં ઘણા વક્તાઓએ પ્રવચન કર્યા, જેને મગજમાં બેહે એની માટેની વાત છે. પણ ત્યારે ઈ દીકરીએ એમ કીધું કે હવે હું મારા બાપુને તો નહીં મળી શકું માં, પણ મારા બાપુને એટલું કહેજો કે આજ પછી આ ખોડિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી ઉદયપુરની હું આબરૂ નહીં જવા દઉં. અને એવી દીકરીની વિદાય થતી હોય ને ત્યાં લખવું પડે કે પ્રેમથી પંપાડતી બાપને વાલી બહુ, આ કરુણતા કોને કવાય દીકરી વિદાયની દેવરા. અને ઓપતાય આથમતો અને ભાણ જેમ ભળાય, એમ જીવન એવું જીવાય અહીં દેવત વાળું દેવરા.